5મી સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ। આ દિવસને પૂરા ભારત દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શિક્ષક એટલે બાળકોના અંધકારમાં ઉજાસ પાથરતું અજવાળું અને ભવિષ્યના નિર્માણ અને સંસ્કાર આપતા ગુરુ। ત્યારે મળતી માહિતી અનુસાર ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગુજરાતના દરેક જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી કરીને તેઓનું સન્માન કરી એવોર્ડ આપવામાં આવતો હોય છે। ત્યારે આ વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ ગરોડ પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા પન્નાબેન ભુલાભાઈ પરમારની ખેડા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ગરોડ પે સેન્ટર શાળામાં આનંદની લાગણી વ્યાપી હતી। શિક્ષિકા પન્નાબેન પરમાર સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ધોરણ 6 અને 8 માં ભણાવી રહ્યા છે। સંસ્કૃતમાં બાળકોને વિનામૂલ્યે શિબિરો ચલાવી સંસ્કૃત બોલતા કરે છે। સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। તેઓને વર્ષ 2022 માં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ, 2024 માં સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ, 2024 માં ઇન્ટરનેશનલ વિમેન્સ પ્રાઇમ એવોર્ડ અને વિશિષ્ટ કામગીરી માટે 2024 માં ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તે સિવાય તાલુકામાં અને જિલ્લા કક્ષામાં પણ અલગ અલગ એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત થયા છે। આ પ્રસંગે શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારને પન્નાબેન પરમારને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। તમારા શાળામાં જે પન્નાબેન પરમાર છે તેઓને જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે, શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળવા જઈ રહ્યો છે, શું કહેશો? પન્નાબેન અમારા આ વર્ષે જિલ્લામાં પસંદગી પામે છે શિક્ષક તરીકે, એમને અમે અભિનંદન આપીએ છીએ। અગાઉ પણ એવા તમારા કપડવંજ તાલુકાના શિક્ષક તરીકે એવોર્ડ મેળવી ચૂક્યા છે અને હાલ એમને જિલ્લા પસંદગીમાં નામ પસંદગી થઈ છે। તે બદલ અમારા શાળા પરિવાર ખૂબ આનંદિત છે, ખુશ છે। અમારા શાળા માટે ગૌરવની બાબત છે। ભવિષ્યમાં પણ પન્નાબેન રાજ્ય કક્ષાએ પણ શિક્ષક તરીકે નોમિનેટ પસંદગી થાય એમની એવી અમે આશા રાખીએ અને એમના થકી અમારા શાળાના બાળકોને પણ લાભ મળી રહ્યો છે। જી, તમારું નામ અને પરિચય? મારું નામ પન્નાબેન ભુલાભાઈ પરમાર છે। હું કપડવંજ તાલુકાના ગરોડ પે સેન્ટર શાળામાં ભાષા શિક્ષિકા તરીકે સેવા બજાવું છું। જી, તમારું ખેડા જિલ્લામાં બેસ્ટ શિક્ષક તરીકે તમને સન્માન મળવા જઈ રહ્યું છે, એવોર્ડ મળ્યો છે, તે માટે શું કહેશો? પહેલાં તો હું બહુ જ ખુશ છું કે જે કામ કર્યું છે એને ઉજાગર કરવા માટે ઘણા બધા લોકોએ મહેનત કરી છે અને એના માટે હું ઘણો બધા લોકોનો આભાર માનવા માગું છું, જેમાં મુખ્ય મારા માતા પિતા છે, મારા શાળાનો સ્ટાફ છે, આચાર્યશ્રી છે તથા મારા ઉત્કર્ષ મંડળના કારોબારી અને ડાયટના કર્મચારીઓ ભરતભાઈ અગ્રવાલ સાહેબ, કલ્પેશ સર, એ બધાનો તમામનો આભાર માનું છું। જી, આગળ બાળકો માટે શું અપેક્ષા રાખો? મારા ભણાવેલા બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભવિષ્યમાં જ્યારે મને મળે ત્યારે મને ગર્વ થાય કે મારો બાળક આટલે સુધી પહોંચી ગયો છે, એવી જ મારી અંતરની લાગણી છે। અને હું મોટાભાગે સંસ્કૃતમાં વધારે કાર્ય કરું છું, તો સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરવા માંગુ છું।